સીતારામ બધાને કેમ છો બધાય જાજાથી સીતારામ સ્વાગત છે તમારા બધાનું શાંતિ વડોદરા યુટ્યુબ ચેનલ પર તો હે ને ઘણાની કોમેન્ટ હતી કે તમે ટ્રેડિશનલ આપણા કપડામાં વિડીયો બનાવો તો એ ટ્રેડિશનલમાં તો એવું હોય ને કે આ કાપડું હોય તો કાપડું હજી મારે હીવાણું ને ટૂંકમાં મારા માપનું તો આપણા માપનું કાપડું હીવાઈ જાય ને તો આપણે મજા આવે એમ કે પહેરવાની ઉતારવાની પણ હજી હીવાણું નથી તો હું હે ને અમારી બેનને ઘરે રાણા આવી હતી ને તો બાજુમાં એક બેન રહી ને એનું કાપડું મને માપનું થયું હાવ 100% ને તો ઓલું થતું પણ હેલું કામ ચલાવ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો મેં એ કાપડું થયું અને ઢારવો તો બધા જો અને હરખમાં ઢારવા ગુઢા પહેરે એકદમ ને મરૂન પહેરે ને આ બાજુ આવા લાલાસ પડતા થોડાક ઢારવા પહેરે તો અમને ગોરહેરને જાય તમે ગોરહેરની બાયુને જોતી હોય ને તો ઢારવા ઓલા છે મરૂન કલરના ડાર્ક મરૂન કલરના અને આ વેઠલા છે તો વેઠલા છે ને અમારે 5 તોલાના હોય 7 તોલાના હોય બાજુ ઉપાડે હગે તો 8-10 તોલાના પણ હોય તો પહેલાં હું અમારા પાડોશમાં અમારી બેનની પાડોશમાં રહી ને નથી વેઠલાને ઘણા લેવી જ નહીં કરું એવડા જ વેઠલા છે અમારે તો એવડા વેઠલા હોય પણ એવડા વેઠલા પહેરે ને કાન દુખે ને તાકો ડોક થતી કે ને તાકો ડોક થતી તો અમારે છે ને 5-7 તોલાના હુનાના વેઠલા હોય પછી ઉપર ફૂલઠરિયા હોય એની ઉપર પાંદડી હોય તો એ ટૂંકમાં અટાણે મારી પાસે ને જ કંઈ તો જેટલું હોય ને એટલે મસ્ત મેં કામ હલાવ્યું ને આ હે ને આ કાઠલી છે આ કાઠલિયું હાસ્યું હોય અમારે ને આ તો ખોટિયું હોય ટૂંકમાં પહેરવું ને આણી કે સાંદલિયાર તો આ હે સાંદલિયાર અને અમારા અટાણે તો ઝુમડા ને પાવલિયાર ને ઘણા બધા રજવાડિયાર ને ઘણા ટૂંકમાં વગાના આ હે અમારી મેરની ઘાટડી પહેલાં હે ને દીકરીઓ હારે જતી હોય ને તો પહેલાં અમારે ઢારવાસ પહેરતું હાડી ને ચણિયો બુસ્કોટ ને હાડી ને ડ્રેસ ને તો બહુ મોડા આવ્યા જેમ કે મારી દાદીમાં નાનીમાં મારી માં બધા જે હારે આવ્યા એ અમારા ટ્રેડિશનલ પહેરવેશ ઢારવામાં જ આવ્યા ટૂંકમાં ને ઢારવામાં આ હે ને અમારી ઘાટડી છે તો આ ઘાટડી અમારે છે ને માતાજીઓ રાંદલાઈ ઉતેડે ત્યારે પણ કાયમ આવે શુભ ગમે એ પ્રસંગમાં અમારે કાયમ આવે ને આપણે જ્યારે ન કહીએ કે આ જ એક ભેગું આપણે આવે જ્યારે આપણે મહાણી જાય ને ત્યારે આપણી જ ઘાટડી આપણે ઓઢાડે ટૂંકમાં તો આ છે ને ઘાટડી આપણા ભેગી હંમેશા રહીએ જ્યાં સુધી આપણા લગ્નથી આપણું જ્યાં સુધી અંત આવે ત્યાં સુધી તો આ છે અમારી મેરની ઘાટડી અને અમે થોડાક ફોટોશૂટ કર્યા અને ટૂંકમાં છે ને અમે હાથમાં સૂડું આવે પહેરવાની ને ઘણા બધાને અલગ અલગ હોય ડિફરન્ટ ઘરણા હોય ને હાવ મેરની વેલામાં તો ટાણી મારી માને એમને મોઢણું કાપડું ને વેટલા ઢારવો પહેરીને બાયું ફેરતું હોય અમારે હવે ટ્રેડિશનલ ડ્રેસ પાછો આવ્યો તો આ પહેર્યું ને તો મને થતું હતું કે મને નેતો નિયર્ગે પણ તમે કીધો મને કેવો લાગે ઢારવાનો પહેરવેશી અને હે મારે હે ને મારું કાપડું હિવડાવે લે હું ને મેસિંગની ઘાટડી લઈ લેવી ને બધા કે ટૂંકમાં હે ને એક આખો સેટ જ દાગીનાનું લઈ લેવો આપણે બગહરાના દાગીનાનું તો આપણે આવી રીતના ટ્રેડિશનલ ક્યારેય પહેરવું હોય ને તો પહેરવા થાય ને એવું મને ખુશી છે કે વેઢલા ઉપાડે છે ગઈ તો પાછા ઓલામાં હું મોટા વેઢલા પર લઈ આવી ટૂંકમાં ઓલા મોટા થોડાક આવે ને તો અસર લાગે રૂપારા તો કેવો લાગે નહીં તમે મને કીધો અમારે ઢારવાનો પહેરવેશ હેલો ઢારવો પહેરો ને તે બચી પાડો ને બાયુને હું દેખાડો કે કેવું લાગે ને હવે તો હે ને અમારા મેરનો પહેરવેશ ભાડે મળે ટૂંકમાં દરેક જગ્યાએ ભાડે મળે તો મેર હોય કે બીજી ગમે એ બહેનોને પહેરવી હોય ને તો અમારા મેરનો પહેરવેશ ભાડે મળે તો તમે લઈ હગો પહેરે હગો અને મને ને બધાય ટૂંકમાં પહેરવેશ પહેરવા ગમે ટૂંકમાં તો આપણે આવનારા સમયમાં અલગ કોસ્ચ્યુમના વિડીયો બનાવીશું અને મને રિયલી હેડ્સ ઓફ ટુ ધ ઓલ મેરાણીઓ પડ્યું કે એવડા મોટા વેઠલા અને ઘરણા પહેરે ને આખો દી રે હગે કારણ કે આ ઉપાડવા એ બહુ ડિફિકલ્ટ છે મને એટલામાં ટૂંકમાં વજન લગામને અમારે તો 10-20 પછી 30 તલાક ડોકમાં ઘરણા પહેર્યા હોય ને એ રાહડે રમતી હોય ત્યારે અમારે જોયા જેવી હોય આ અમારે તો રાહડા રમતી હોય ને એ તો ઢળે રાટી બોલતું જાતું હોય તો આ ઓલી ગઈ છે ઘણી ઘાટડી મૂકી દીધી ના ઓઢણું તો ઓઢણું માથે નીતરતું લહી નીકળ્યું હે ને તો હે ને બાયું પછી અમારી બાયું અહીં ઘણી અહીં ઓઢે અહીં કરે ઓઢે પછી કાના કોઈ મમ્મી કાનાડું નાખેલી ને પીનું ફરાવી લે તો ઓઢણું કેવું લાગે એ કીજો ને ઘાટડી કેવી લાગે એ પણ અમને જરૂરથી તમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો એમ
હા તો અમારે હે ને ટ્રેડિશનલ ઉપર નાકમાં દાણો કે કડી કે એવું કઈ ન પહેરે, પણ મારે આ કડી હે ને નીકળે એમ ને ટૂંકમાં ઘરે ન જ ખુલે, હોનારા પાસે જવું પડે હે કારણ કે તો જ ખુલે એમ હે, એટલે નીકળે નહોતી રાખવી પડે. ન અમારામાં નાકમાં કઈ ન પહેરે, ટ્રેડિશનલમાં ઢારવો પહેર્યો ને એના ઉપર. તો હાલો આપણે જઈએ ગગિયા એનો શાક આપી ગયો જોતા આવીએ. ગગિયાનો શાક જવું કરે. આપણે આજે ઘર ઘર સા પીવાના, ધારવાના રિવ્યુ લેવાના છે. ધારવો મેં પહેર્યો બિલ્ડિંગ આવા ઢાકા પર તમારી બાયુ ખરના મોટલા લઈ આવે, ભારા લઈ આવે, બર્તનના ભારા લઈ આવે, 3 બેડે પાણી ભરેવે, તો એ ક્યાં હાસે તું કે એ ખબર ને તમારથી તો રોગો ઢારો હવે અહીંયા તમે ધારવો પહેર્યો તો નહીં પહેર્યો તો થોડુંક અમારે જોગી બા ઓછું સાંભળે છે, મીઠો નથી હાલતું સાંભળવાનું. કેતું પહેર્યો તો મારે ચરમ કે હાલો તો ગગિયાનો સા પાકે ગયો, વાપર જે તો થઈ ગયેલા તો પી નાખીએ. ને માતા જ 8 ટોલા ભેટલા કરવા એવડા તો પડતા જોઈ હું ચડાવી જડે એનું પૂછવું એનું કામ હતું, એને કેટલાક ના આવે એ આખું સેટ લેવું. મહેમાન હાટું ગગિયા ગુતીને ઉઠાડ્યું. પી ને સાને પીધો લે ગવી લે. હા સરસ મજાનો ગગિયાનો તાકાત વાળો છે આવી ગયો છે. આજના અમારા કેમેરામેન છે ગૌતમ જીગાભાઈ ઓળેદરા કાળાવદ્રા હું તો વડોદરા કરીને બેઠી. પેલા તો નક્કી કરો ને પેલા એ આવી જાઓ. પડી કેવો લાગે મોહન ધારવો? મસ્ત લાગે. ઓળખી હતી કે નથી ઓળખી? ખબર હતા કે પહેરે એટલે. ને અમારે હે ને મેદનો દીકરીઓ બાપને ઘેર હોય ને તારા ઢારવો ન પહેરે. ઢારવો અમારામાં લગન પછી પહેરે. લગન પહેલા અમારા ઢારવા જેવું જ વ્હાઈટ કલરનું સફેદ કલરનું હોય ને ગાહિયું કે અમારી પાસે ગાહિયું કે ને કઈ આપણે ગાહિયું તો એને ગાહિયું કે પણ ગાહિયું અમને કઈ જડ્યું નહીં. તો દીકરી હે ને ઢારવો પહેરતી ને મારતી રે હા આટો દેવા આવે ને તારી ગાહિયું જ પહેરેલી. એ અમારો વર્તારો કે આ દીકરી હે ને વહુ છે તો બાપને ઘેર ધોરું ગાહિયું પહેરે ને હાહરા જઈને ઢારવો પહેરે અમારે. એટલે ગાહિયું ઓટાને નતું જડ્યું તે અમે ઢારવો પહેરી લીધો. નકર અમારે મેરિડ હોય ને એ ટૂંકમાં પહેરે ને મેં લગ્ન થઈ ગયા પછી પણ માહિતીને ઘર આવે ને તો ગાહિયું પહેરેલી. એને ઘરનો સા પહેરી લીધો અને ધાણીના ઘરનો સા પીએ ને સામાં મેં હાવ लिमिट क्रॉस कर दी थी. घर घर में चाय पीते हैं देखते हैं बधाई दी तो हालो परी हूं के तू कड़क मसाला चाहिए हालो बधाई मस्त ए धोरावती नहीं हो ढारो पड़े देखे का कातड़ी का पीवो तो हालो के तो परी बेन तुम्हारे साथ पीवो ने टूक में वेटला है ना घड़ी कर बहुत वजन वाला रखता था ये थोड़ा कोसो वजन लगे तो मन लगे कायमी जी पहनता है ने પછી યુઝ ટુ થઈ જતા है પછી એટલું નહીં દુખતું હોય એમ કે ऊपर थे जे હા ચાલો ઘર જઈએ મંજુબેન ને ઘરે સીતારામ આવો મજામાં કેમ છો બસ સારું બેહો બેહો લગભગ 2-3 ઘર મિસ કરી દીધા કોઈ હોતા ને 2-3 ઘર અમે ગાય દેખાડ્યું ને મને સારું લાગ્યું ઢારવા પહેરીને. હવે મને શોખ ઉપડ્યો કે કાપડું હિવરાવે લેવું અને ટ્રેડિશનલનો આખો જે સેટ આવે ને દાગીનાનો એ લઈ આવો. ને તમે એમ કેવો લાગે એ જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં. અને તમારા સજેશન શું છે આ વિડીયો વિશે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો હાલો મંજુબેન એટલે મંજુબેન તો મહેમાન ગતિ પાણી લે હા ભાઈ જો બરા ઓહો થેન્ક યુ જતા વધારે નથી
ને મંજુબેન વેસ્ટર્ન એવા માટે છે કે એનો ગઈકાલે બર્થડે હતો ને એની દીકરીનો આજે બર્થડે છે તો એ લોકો પોરબંદર પાર્ટીમાં જાય છે એટલા માટે વેસ્ટર્નમાં હે આજે અમાર ગુંજનનો બર્થડે છે ગુંજન તો બેબી રિસાઈ ગઈ છે બર્થડે કિંજલ ગુંજન ઓલી સોરી હું મને કન્ફ્યુઝ છે હેપી બર્થડે આજે છે ને કિંજલ નો બર્થડે છે તો બધાય કમેન્ટ બોક્સમાં લખજો હેપી બર્થડે કિંજલ ભગવાન તને હોવરંડી કરે તારી બધી મનોકામના પૂરી કરે ને કિંજલ છે ને ગરબા લવર છે બધી દર વર્ષ પેલાનું પણ આવે રમવામાં ગરબા રમવામાં ને ભણવામાં પણ આવે ગરબા કિંગ છે ગરબા કિંગ દયાબેન જેમ તો આ વિડીયો છે ને આજ પૂરો કરીએ કારણ કે ફોટોગ્રાફર ગૌતમને ટ્યુશનમાં જવાનું ટાણું થતું અને બેઠા ઉપડતા અને તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી લખજો અને જાજાથી સીતારામ તમારા કંઈ પણ સજેશન હોય તો અમે જરૂરથી કહેજો બધાને જાજાથી સીતારામ